સીઆઈડીની ટીમ પ્રાંતિજની બીઝેડ બ્રાન્ચ પર પહોંચી હતી। બીઝેડ ઓફિસની આસપાસના દુકાનદારોના પણ નિવેદન લેવામાં આવ્યા। બીઝેડ બ્રાન્ચ ઓફિસ ફરીથી ખોલીને ત્યાં સર્ચ હાથ ધરાયું છે। આરોપી એજન્ટ નિકેશ પટેલની ધરપકડ કરવા માટેની કાર્યવાહી તેજ થઈ છે। પ્રાંતિજ બ્રાન્ચનું સંચાલન કરવા સાથે એજન્ટ તરીકે નિકેશ પટેલનું નામ ખુલ્યું હતું। પ્રાંતિજમાં ધવલ પટેલ સહિતના બળતિયાઓના પેટા એજન્ટ્સ પણ કાર્યરત હતા। પ્રાંતિજના બીઝેડ ઓફિસનું બોર્ડ એ રાતોરાત બળતિયા દ્વારા ઉતારી લેવાયું। ધવલ પટેલ અને નિકેશ પટેલના બળતિયાઓએ બોર્ડ ઉતાર્યાની આશંકા છે। સીઆઈડી દ્વારા બીઝેડના સાથે જોડાયેલા તમામની તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતો આપી રહ્યા છે। અવનીશ, શું કાર્યવાહીને લઈને વિગત? વાત કરવામાં તો ફરી એકવાર જે છે તે સીઆઈડીની ટીમ પ્રાંતિજ પહોંચી છે। અગાઉ પણ તાળા તોડીને આ ઓફિસ જે છે તેનું સર્ચ કરવામાં આવ્યું છે। ત્યારબાદ હવે ભૂપેન્દ્ર ઝાલા ઝડપાઈ ચૂક્યું છે। ત્યારબાદ ફરી એકવાર આ ઓફિસ જે છે તેનું સર્ચ કરવામાં આવ્યું છે અને અંદરથી કેટલાક દસ્તાવેજોને ફંફોસવામાં આવી રહ્યા છે, કેટલીક વિગતોને પણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જ્યારે ટીમ પહોંચી ત્યારે બોર્ડ જે છે તે અગાઉ લગાવેલું હતું, તે હાલમાં લગાવેલું નહોતું, એટલે મતલબ કે તેના મળતિયાઓ જે છે તે બીજેડના અને નિકેશ પટેલના તેમજ ધવલ પટેલના તે અહીં કાર્યરત હોય અને તે પણ સીઆઈડીની તમામ કાર્યવાહી પર નજર રાખતા હોય અને તેનાથી બચવા માટેના પુરાવાનો નાશ કરવા માટે પ્રયાસ કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ધવલ પટેલ જે છે તે મૂળ પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામનો હતો, એટલે તેના પણ પ્રાંતિજની અંદર એજન્ટો અને પેટા એજન્ટો હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે અને જેના કારણે હવે સીઆઈડી ક્રાઇમ જે છે તે નિકેશ પટેલ અને ધવલ પટેલની ધરપકડ કરવા માટે ગાડીઓ મજબૂત કસી રહી છે અને તેમની કડીઓ મેળવવા માટેનો પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે। નિકેશ અને ધવલ ક્યાં છુપાયા છે તેના લોકેશન મેળવવા માટેના પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ઓકે અવનીશ, આભાર તમામ માહિતી બદલ।